Hi everybody. So today we have reached in video lecture number 6 of chapter number 7, coordinate geometry, and let us start with the sum that is remaining, question number 3 of exercise 7.2. Yes, so this is question number 3. Simple question but થોડું ફેરવી નાખ્યું છે બધું આડું આવડું બનાવીને. બરાબર છે. So let us first read the question and understand a few things, right? Yes. To conduct sports day activities in your rectangular shaped school ground ABCD. So first of all, ABCD is a rectangular. Lines have been drawn with chalk powder at a distance of 1 meter each. So આ બંનેની વચ્ચે 1 મીટરનો ડિસ્ટન્સ છે. ફરી પાછો 1 મીટરનો ડિસ્ટન્સ છે. અગેન there is a distance of 1 meter. તો આ જેટલી બી લાઈન દેખાય છે, ગમે તે બે લાઈનની વચ્ચેનો ડિસ્ટન્સ 1 મીટર છે. રાઈટ. Lines have been drawn at a distance of 1 meter each. 100 flower pots have been placed at a distance of 1 meter. એટલે અહીંયા સમજજો, આ A અને 1 ની વચ્ચે 1 મીટરનો ડિસ્ટન્સ છે, ફરી પાછો 1 મીટરનો ડિસ્ટન્સ છે, ફરી પાછો 1 મીટરનો ડિસ્ટન્સ છે. એમ અહીંયાથી લઈ અને અહીંયા સુધી 100 મીટરનો ડિસ્ટન્સ છે. તો જે AD ની જે લેન્થ છે that is of 100 meters. તો સૌથી પહેલા તો ત્યાં આપણે 100 meters લખી નાખીએ. રાઈટ, અહીંયા આપણે લખી દેવું પડશે 100 meters. રાઈટ, કયો ડિસ્ટન્સ? અહીંયાથી લઈને અહીંયા સુધી. This distance is 100 meters, right? Now let us move ahead. As shown in the figure, Niharita runs 1/4 of the distance of AD on second line and posts a green flag. એટલે આ સેકન્ડ લાઈન સૌથી પહેલા તો આ નિહારિતા બેન ભાગે છે અહીંયાથી. કેટલું ભાગે છે? 1/4 of the distance of AD, એટલે AD 100 મીટર છે, એનું 1/4 એટલે 100 divided by 4, એટલે બેન અહીંયા 25 મીટર દૂર ભાગે છે અહીંયાથી. અને અહીંયા એક ગ્રીન કલરનો ફ્લેગ રાખી દે છે. તો અહીંયા જે પોઈન્ટ છે આપણી પાસે, જ્યાં ગ્રીન કલરનો ફ્લેગ છે, એ પોઈન્ટને આપણે નામ આપી દઈએ G. રાઈટ. Then Preeti runs 1/5 of the distance AD on the 8th line and posts a red flag. આ 8મી લાઈન. આ જે બેન છે એ પ્રીતિ બેન, અને એ બી અહીંયા એક ફ્લેગ રાખી દે છે. એ ફ્લેગ રેડ કલરનો છે, તો અહીંયા જે પોઈન્ટ મને મળશે એને આપણે નામ આપી દેશું R. આ ગ્રીન ફ્લેગ અને આ રેડ ફ્લેગ. What is the distance between two flags? What is the distance between both the flags? એટલે મારે G અને R ની વચ્ચેનો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. Right, I want to find the distance between the points G and R. તો ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી મળશે, બહુ સીધી વસ્તુ છે. બટ એના માટે G ના બે કોઓર્ડિનેટ્સ મારી પાસે હોવા જોઈએ અને R ના બે કોઓર્ડિનેટ્સ મારી પાસે હોવા જોઈએ. તો એક કોઓર્ડિનેટ તો મારી પાસે છે, x એક્સિસ ઉપર અહીંયા શું દેખાય છે 2, અને અહીંયા શું દેખાય છે મને 8. હવે સામે આ બાજુ કેટલો ડિસ્ટન્સ થયો એ મારે y એક્સિસ પર લખવો પડશે. રાઈટ, તો આ ટોટલ 100 મીટર્સ ડિસ્ટન્સ છે. નિહારિતા બેન એનું 1/4 ભાગે છે, તો 100 divided by 4, બરાબર ને, કેટલું થઈ જશે 25. તો અહીંયા બીજો પોઈન્ટ મારી પાસે આવી જશે 25. In the same way Preeti runs 1/5 of AD. AD કેટલું છે 100, એનું 1/5 એટલે 100/5. 100/5 કેટલું થાય 20. તો આ બે પોઈન્ટ્સ મને મળી ગયા. આ બંનેની વચ્ચે હવે ડિસ્ટન્સ ફોર્મ્યુલા અપ્લાય કરવાની છે. ડિસ્ટન્સ ફોર્મ્યુલા અપ્લાય કરવી ખૂબ જ ઈઝી છે, બટ અહીંયા 2 અને 25 આવશે, 8 અને 20 આવશે. એ મગજ ચલાવવાના બેસિસ ઉપર આ સમ થોડો ટફ છે. રાઈટ, સમજીએ આપણે પાછું થોડું લખીને. રાઈટ, જો અહીંયા આપણે સોલ્યુશન લખતા જઈએ. અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી કેરફુલી. રાઈટ, સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરી લઈએ ડિસ્ટન્સ કવર્ડ બાય નિહારિતા ઇન સેકન્ડ લેન.
distance covered by Niharika in second lane કેટલું છે 1/4 of AD. તો આ 1/4 as it is ઓફ ની જગ્યાએ ઇન્ટુ આવી જશે અને AD ની લેન્થ તો આપણે જોઈ લીધું કેટલી છે 100. તો આ થઈ ગયું 100/4. 100/4 શું થઈ ગયું 25 meters. Right, this is 25 meters. So now we can write, therefore coordinates of green flag coordinates of green flag point ને આપણે નામ આપી દઈએ G. કઈ લાઈન છે સેકન્ડ લાઈન અને સેકન્ડ લાઈનમાં કેટલું દૂર સેકન્ડ લાઈનમાં 25 મીટર્સ દૂર. તો અહીંયા આવી જશે 2,25. I hope this is very much clear to you. બીજી લાઈનમાં બેન દોડે છે એટલે x coordinate 2 અને કેટલું દોડ્યા 25, તો 225. Similarly we will obtain the coordinates for red flag. So again same step. Distance covered by બીજા બેનનું નામ છે પ્રીત. પ્રીતિ નહીં એટલે પ્રીતભાઈ હશે. ઈ જે હોય તે આપણે ડિસ્ટન્સ થી લેવા દેવા છે. કઈ લાઈનમાં દોડે છે 8મી લાઈનમાં. Here we can write in 8th lane is equal to કેટલું છે 1/5. So here we can write 1/5 of AD. So again 1/5 will remain as it is. AD is 100. 100/5 again we get 20 meters. So now we will obtain the coordinates of red flag. And right, therefore coordinates of red flag એને આપણે નામ આપી દઈએ પોઈન્ટ ને R. 8મી લેનમાં દોડે છે અને કેટલું દોડે છે 20 meters દૂર. Right, now we have to obtain the distance between green flag and red flag. તો આપણે અહીંયા પહેલા હેડિંગ આપી દઈએ. Right, distance between green and red flag. Right, distance between green and red flag. શું ડિસ્ટન્સ થશે GR. બરાબર ને G અને R ની વચ્ચેનો ડિસ્ટન્સ GR, બટ આપણે શું ફાઇન્ડ કરશું GR². So again distance formula એટલે અહીંયા આવી જશે હોલ સ્ક્વેર પ્લસ અહીંયા બી આવી જશે હોલ સ્ક્વેર ને વચ્ચે આવી જશે માઈનસ. G અને R નો ફર્સ્ટ પોઈન્ટ 2 and 8. So here I can write 2. Here I can write 8. અહીંયા છે 25 and 20. So here I can write 25. Here I can write 20. So 2 minus 8 means minus 6. Right. 25 minus 20 is 5. Minus 6 no whole square 36. 5 no square 25. 36 માં 20 plus કરીએ તો 56. 56 માં હજી 5 એડ કરીએ તો 61. તો GR square આપણને મળી ગયું છે 61. So now if I want to find GR will be nothing but root 61 અને અહીંયા તો યુનિટ આપ્યો છે meters. નહીં તો આપણે દર વખતે ખાલી યુનિટ્સ લખીએ. So here we have GR is equal to root 61 meters. I hope this is very much clear to you and you don't have any doubts regarding this. આટલું પૂરું થઈ ગયું. હવે આગળ વધીએ. હવે આપણે વાંચીએ છે બીજું આપણે શું ફાઇન્ડ કરવાનું છે. Rashmi has to post a blue flag exactly halfway between the line segment joining two flags. આ બંનેને એક લાઇન સેગમેન્ટ જોઈન્ટ કરે છે. આની એક્ઝેક્ટ વચ્ચે અહીંયા
બરાબર ને 1 2 ને 3 અહીંયાથી બી 1 2 ને 3 અહીંયા somewhere here Rashmi has to post a flag બરાબર ને Rashmi has to post a blue flag બરાબર છે exactly halfway between the line segment joining two flags where should she post her flag તો in short એ આપણને શું કહે છે exactly in between મતલબ એ લોકો આપણને મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું કહે છે બરાબર ને they are telling us to find the midpoint of this line segment GR જ્યાં આપણો બ્લુ કલરનો ફ્લેગ આવશે રાઈટ તો સૌથી પહેલા તો જ્યાં બ્લુ કલરનો ફ્લેગ આવશે એ પોઈન્ટને આપણે નામ આપી દઈએ બી અને બી ને આપણે ફાઇન્ડ કરીને બતાવવાનો છે so let us find the coordinates of B right coordinates sorry અલગ કલરથી લખી નાખીએ તો થોડું ડિફરન્શિએટ થઈ જશે yes coordinates of blue flag is equal to midpoint of line segment GR બરાબર સીધી વાત છે coordinates of blue flag is equal to midpoint of line segment GR તો સૌથી પહેલા તો આપણે અહીંયા લખી નાખીએ blue માટે B અને અહીંયા x, y and now we will apply the formula for midpoint તો midpoint ની ફોર્મ્યુલામાં તો whole divided by 2 ફરી પાછું whole divided by 2 અને વચ્ચે આવી જશે પ્લસ કોનો midpoint find કરવાનો છે G અને R નો તો G માં ફર્સ્ટ વેલ્યુ કઈ છે 2 and 8 આ બંનેમાં બરાબર છે so here I can write 2 here I can write 8 પછી next two values are 25 and 20 so here I can write 25 here I can write 20 now 8 plus 2 is 10 તો અહીંયા આવી જશે 10 upon 2 25 plus 20 is 45 તો અહીંયા આવી જશે 45 upon 2 now 10 upon 2 is 5 અને 45 upon 2 એટલે 22.5 હવે તમે અહીંયા જુઓ અહીંયા 2 નો મીનિંગ શું છે સેકન્ડ લેન અહીંયા 8 નો મીનિંગ શું છે 8th લેન તો અહીંયા 5 નો મીનિંગ શું છે 5th લેન તો એ તો અહીંયા દેખાય જ છે આપણને બરાબર ને આ જુઓ 5th લેન અહીંયા 25 નો મીનિંગ શું છે અહીંયા 25 મીટર દૂર 20 નો મીનિંગ શું છે 20 મીટર દૂર તો 22.5 નો મીનિંગ શું છે 22.5 મીટર દૂર તો એ તો આપણે શબ્દોમાં અહીંયા નીચે કન્ક્લુઝન લખવું પડશે અહીંયા આપણે લખવાનું therefore Rashmi will post blue flag in 5th lane in 5th lane આનું આપણે એક્સપ્લેનેશન આપવાનું છે માત્ર આન્સર ફાઇન્ડ કરી આવો તો પ્રોબ્લેમ થશે બરાબર ને અડધો 1 માર્ક કપાશે એટલે લખવું પડશે Rashmi will post the blue flag in 5th lane and at a distance of 22.5 meters from start બરાબર ને પાંચમી લેનમાં કેટલું દૂર 22.5 meters દૂર આવું લખવું પડશે so I hope this is very clear to you easy sum છે only problem is this આ બે સ્ટેપ થોડા એક્સ્ટ્રા આવે છે હવે આના રિલેટેડ બીજો ગમે તે ક્વેશ્ચન પૂછાઈ શકે એમાં બુદ્ધિ વાપરીને પહેલા કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરવા પડશે પછી આ બધું તો ઈઝી છે રાઈટ આ 3 માર્ક્સ માટે આઈડિયલ ક્વેશ્ચન કહેવાય 3 માર્કમાં પૂછાઈ શકે પ્લીઝ પોઝ ધ વિડિયો એન્ડ રાઇટ ધીસ ડાઉન ઇન યોર CW all right I hope you have written this third sum so exercise 7.2 is over now we shall shift to the new topic that is area of triangle હવે area of triangle આમાં કેવી રીતના ફિટ બેઠું જો ત્રણ પોઈન્ટ્સ આપણે જોયું હતું એક્સરસાઇઝ 7.1 માં જો આપણી પાસે ત્રણ પોઈન્ટના કોઓર્ડિનેટ હોય અને કોલિનિયર હશે તો ટ્રાયંગલ નહીં બનાવે કોલિનિયર હશે તો એ લાઈન બનાવશે પણ if 3 points are non collinear ત્રણ પોઈન્ટ જો નોન કોલિનિયર હોય તો ડેફિનેટલી એ ટ્રાયંગલ બનાવશે કઈ ટાઈપનો ટ્રાયંગલ બનાવશે એવા સમ આપણે કરેલા છે પણ જો એ ટ્રાયંગલ બનાવતા હોય અને એ ત્રણ પોઈન્ટના કોઓર્ડિનેટ x1 y1 x2 y2 અને x3 y3 હોય તો આપણે આ ત્રણ કોઓર્ડિનેટ્સની મદદથી એરિયા ઓફ ટ્રાયંગલ ફાઇન્ડ કરી શકીએ છીએ તો જો a b અને c ત્રણ પોઈન્ટ હોય
એ ત્રણેયના કોઓર્ડિનેટ્સ બી મને ખબર હોય તો એનો એરિયા મને આ ફોર્મ્યુલાથી મળશે, રાઈટ. એનો એરિયા મને આ ફોર્મ્યુલાથી મળશે, હાફ ઇન્ટુ બ્રેકેટ x1 ફરી પાછો બ્રેકેટ y2 માઇનસ y3 h2 y3 માઇનસ y1 h3 y1 માઇનસ y2. અહીંયા એક બ્રેકેટ લખતા એ લોકો ભૂલી ગયા છે, આપણે લખી આપીએ, રાઈટ. here we have y1 minus y2, અહીંયા ફરી પાછો એક બ્રેકેટ આવશે, right. So first of all write this formula and I will tell you a way by which you can memorize this formula. See, area is equal to, સૌથી પહેલા અહીંયા લખી દેવાનું half, સમજી લેજો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. અહીંયા બ્રેકેટ, સામે બીજો બ્રેકેટ, અહીંયા આપણે લખી દેવાનું h1 અને બ્રેકેટ, પછી પ્લસ h2 ફરી પાછો બ્રેકેટ, પ્લસ h3 ફરી પાછો બ્રેકેટ. પહેલા આપણે આટલું લખી આપવાનું, ક્લિયર છે. હાફ, બરાબર ને, એરિયા ઓફ ટ્રાયેંગલ ની ફોર્મ્યુલામાં હાફ તો આવે છે, મોટો બ્રેકેટ h1 પછી એક બ્રેકેટ h2 બીજો બ્રેકેટ h3 ત્રીજો બ્રેકેટ. હવે જ્યાં બ્રેકેટ છે ત્યાં y ના કોઓર્ડિનેટ નો સમ આવશે. તો અહીંયા આપણી પાસે 1 તો છે જ, 1 પછી શું આવે 2 અને 3, તો અહીંયા આપણે લખી દેવાનું y2 માઇનસ y3. જે y3 અહીંયા છે એ ફરી પાછો અહીંયા તો આવશે જ, ક્રોસ મલ્ટીપ્લિકેશન જેવું યાદ કરજો. અહીંયા જો કેવી રીતના આપણે સ્ટાર્ટ કર્યું, 1 તો હતો જ, પછી 2 માઇનસ 3 પણ y નો, જે અહીંયા લખો એ અહીંયા આવશે જ. હવે અહીંયા 2 અને 3 છે તો શું ઘટે છે 1. હવે y1 અહીંયા લખ્યો તો y1 અહીંયા આવશે જ, અહીંયા જે હોય અહીંયા આવશે જ. 1 અને 3 છે તો શું ઘટે છે આપણી પાસે 2 ઘટે છે. This is how you will remember the formula or you will apply the formula such that ભૂલ ન પડે, રાઈટ. ન સમજાણું હોય તો ફરી પાછું રિપીટ કરીને એકવાર યાદ રાખવાની ટ્રાય કરજો. All right, let us move ahead and solve sums related to this. So now we are moving to exercise 7.3. Main question number 1. We have to find the area of triangle whose vertices are as follows. So let us first solve the first question. અને ત્યાં આપણે લખી નાખીએ, let a 2,3 b minus 1,0 and c 2 minus 4 be the vertices of triangle ABC. નામ આપી દીધું, ન આપો તો બી ચાલે, બટ એટલું લખવાનું કે let this and this be vertices of a triangle. બરાબર છે ને. અહીંયા આપણે ટ્રાયેંગલ ને નામ આપી દીધું. અને જો આટલું બધું કોમ્પ્લેક્સિટીમાં ન જવું હોય તો સિમ્પલી તમે આ કાંઈ પણ લખ્યા વિના આટલું લખી આપો તો બી ચાલે, રાઈટ. આ 3 વર્ટાઇસીસ મને આપેલા છે, these are the 3 vertices, those are given to me. સેફટી માટે એક વસ્તુ આપણે કરશું, રાઈટ. આની નીચે આપણે લખી દેશું h1 y1 h2 y2 and h3 y3. ભલે થોડુંક આમ લાગે તો ઓહો આ બાબલા જેવું કરે છે, બરાબર ને, આટલું બધું ડીપમાં ન જવાનું હોય, બટ ભૂલ ટાળવા માટે જેટલું બી આપણે કરી શકીએ કરવાનું. હવે સિમ્પલી આપણે એરિયા ઓફ ટ્રાયેંગલ ની ફોર્મ્યુલા અપ્લાય કરવાની છે. તો હિયર આઈ વિલ રાઇટ એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણી પાસે આવી જશે હાફ, અહીંયા આપણી પાસે આવી જશે બ્રેકેટ, પછી આવી જશે x1, ફોર્મ્યુલા લખવાની જ, x1 ની પછી શું આવી જશે બ્રેકેટ, પ્લસ h2 ફરી પાછો આવી જશે બ્રેકેટ, પ્લસ h3 ફરી પાછો આવી જશે બ્રેકેટ, રાઈટ. વચ્ચે શું આવી જશે, બધાની અહીંયા માઇનસ. હવે આપણે y ની વેલ્યુ એન્ટર કરવાની છે, રાઈટ. તો 1 તો છે જ, તો 1 પછી શું આવે 2 અને 3, બટ કોનો y નો, તો અહીંયા આવી જશે y2 માઇનસ y3. અહીંયા y3 છે તો અહીંયા આપણે y3 લખવો જ પડશે. 2 અને 3 આવી ગયા, શું વધ્યું હવે 1. અહીંયા y1 છે તો અહીંયા y1 આવશે જ, 3 અને 1 આવી ગયા તો શું ઘટે છે હવે 2. ફોર્મ્યુલા અપ્લાય થઈ ગઈ. નાઉ જસ્ટ ઇનપુટ ધી વેલ્યુઝ. half will remain as it is, x1 એટલે 2, પછી બ્રેકેટ y2 minus y3, તો y2 એટલે 0, y3 એટલે -4. જો આ 0, આ માઇનસ ફોર્મ્યુલાનો છે ને, હવે આ -4 અહીંયા લખું છું, આ માઇનસ નું ધ્યાન રાખવાનું, બરાબર છે. પ્લસ
h2 એટલે -1 તો એને આપણે બ્રેકેટમાં લખીએ બ્રેકેટમાં હવે અહીંયા શું હશે y3 - y1 y3 એટલે -4 આ માઈનસ ફોર્મ્યુલા વાળો અને y1 ની જગ્યાએ આવી જશે 3 પ્લસ h3 એટલે 2 y1 એટલે 3 માઇનસ y2 એટલે 0 આ થઈ ગઈ values input. Now just solve them. So 1/2 will remain as it is. અહીંયા 2 minus plus 4 plus 0 is 4 itself. So અહીંયા 2 into 4 વધે છે આપણી પાસે બરાબર છે પહેલા અંદરનું સોલ્વ કરીએ અહીંયા -4 -3 -7 -7 into -1 plus 7 સમજો આ પ્લસ ને તો આપણે ભૂલી જઈએ અત્યારે -4 -3 -7 -7 હા ચલો ને એમને રાખો કોઈ વાંધો નહીં એનાથી કોઈ ફેર નથી પડતો -1 as it is અહીંયા -7 રાખો 3 minus 0 is 3 પ્લસ અહીંયા આપણી પાસે આવ્યું 2 into 3 હજી h સ્ટેપ આપણે વધારી દઈએ આપણું કંઈ એમાં પ્રોબ્લેમ નથી now 2 4s are 8 -1 into -7 that is +7 અને 2 3s are 6 બધાને પ્લસ કરો તો 8 plus 7 15 15 plus 6 21 so we have half into 21 and half into 21 is nothing but 20.5 અને બાજુમાં આપણે લખવું પડશે સ્ક્વેર યુનિટ્સ આવું 1 માર્કમાં પૂછાઈ શકે right please pause the video and write this down in your CW all right I hope you have written this let us move ahead right આ ફોર્મ્યુલા છે કોર્નરમાં રિમેમ્બરન્સ માટે now let us apply the same formula to next question that is number 2 પેલો સમ લખી લેજો ફરી પાછો અહીંયા આપણે સેકન્ડ ની અંદર સૌથી પહેલા તો -5 -1 then we have 3 and -5 then we have 5 and 2 so these are our x1 and y1 આ છે x2 and y2 આ છે x3 and y3 now we have to simply apply the formula of area of triangle so we can write over here area of triangle is equal to શું લખશું આપણે અહીંયા સૌથી પહેલા તો હાફ બ્રેકેટ x1 પછી આ મોટો બ્રેકેટ x2 again bracket x3 again bracket બધાની અંદર વચ્ચે આવી જશે માઈનસ હવે આપણે વેલ્યુઝ ઇનપુટ કરવાની છે y ની તો 1 તો આવી ગયો તો અહીંયા શું આવી જશે 2 and 3 અહીંયા 3 આવ્યો તો અહીંયા લખવો જ પડશે 2 અને 3 આવી ગયા શું વધ્યું આપણી પાસે 1 અહીંયા 1 આવ્યો તો અહીંયા y1 લખવો જ પડશે 3 અને 1 આવી ગયા તો અહીંયા શું આવી જશે y2 now we have to just input the values so half again will remain as it is બરાબર ને x1 ની જગ્યાએ શું આવી જશે -5 પછી આ બ્રેકેટ આપણે એમને રાખીએ વચ્ચે માઈનસ h2 ની જગ્યાએ શું આવી જશે 3 બ્રેકેટ એમને રાખીએ વચ્ચે માઈનસ h3 ની જગ્યાએ આવી જશે 5 બ્રેકેટ એમને રાખીએ વચ્ચે માઈનસ હવે y2 - y3 y2 એટલે -5 ને આવડું આ 2 here we will write -5 and 2 y3 - y1 y3 એટલે 2 y1 એટલે -1 તો એ -1 આપણે અહીંયા ફરી પાછો બ્રેકેટમાં લખશું again y1 એટલે -1 અને y2 એટલે -5 તો એ -5 આપણે ફરી પાછો બ્રેકેટમાં લખશું now let us solve it આવું કરવાથી સાઈનમાં મિસ્ટેક થોડી ઓછી થશે keep this -5 as it is -5 -2 એટલે અહીંયા આવી જશે આપણું -7 માઈનસ માઈનસ પ્લસ 2 plus 1 is 3 તો બાર એક 3 હતો અંદર બીજો 3 આવ્યો પ્લસ 5 માઈનસ માઈનસ પ્લસ અહીંયા આવી ગયું 5 5 minus 1 is 4 તો અહીંયા આપણી પાસે આવી જશે 4 હા -7 into -5 બરાબર છે અહીંયા આવી જશે -35 3 3s are 9 5 4s are 20 20 plus 9 is 29 so we have half into 29 minus 35 29 minus 35 means -6 half into -6 તો અહીંયા આપણી પાસે આન્સરમાં આવી જશે -3 આન્સર નેગેટિવ આવ્યો હવે -3 ક્યારેય કોઈનો એરિયા હોઈ શકે નહીં
બરાબર ને? આ આપણી પાસે કોનો આન્સર આવ્યો? એરિયા ઓફ ટ્રાયંગલ. શું આન્સર આવ્યો? -3. બટ નેગેટિવ એરિયા હોઈ શકે નહીં, તો આપણે અહીંયા લખી દેવાનું એરિયા ઓફ triangle is always positive. Therefore, area is equal to -3 માંથી માઇનસ કાઢી દેવાનો. શું વધ્યું આપણી પાસે? 3. એટલે આ એક પોઈન્ટ થોડોક મગજમાં યાદ રાખવા જેવો છે કે નેગેટિવ આન્સર આવે તો નોટ પોસિબલ લખીને ભાગી ન આવતા. લખવાનું કે ભાઈ નેગેટિવ આન્સર આવ્યો બટ એરિયા ત્યારે નેગેટિવ હોય નહીં, તો આપણે માઇનસની સાઇન કાઢીને આન્સર શું લઈ લેવાનો? 3 સ્ક્વેર યુનિટ્સ લઈ લેવાનો. I hope this is very much clear to you. Please pause the video and write this down in your CW. Alright, I hope you have written this. Let us now see the example similar to this. So we have example number 11. બિલકુલ આના જેવું જ છે, કોઈ ચેન્જ નથી. 3 છે આપણી પાસે. તો આ જે પેલા ભાઈ છે આપણા માટે એ x1 અને y1 બની જશે, આ x2 અને y2 બની જશે, અને આ જે થર્ડ છે આપણી પાસે that will be our x3 and y3. Simply apply the formula and you obtain the answer 24 square units. But અહીંયા ફોર્મ્યુલા લખવી જરૂરી છે, રાઈટ? તો અહીંયા ફોર્મ્યુલા લખજો, રાઈટ? This you have to write in CW. Simple step છે, normal calculation છે, right? Let us solve the next example, that is number 12. Again simple easy question. 3 coordinates આપેલા છે. આ આપણા માટે બની જશે x1 and y1, આ બની જશે x2 and y2, અને આ બની જશે x3 and y3. Again simply apply the formula, solve કરવાથી અહીંયા આન્સર નેગેટિવ આવે છે, but we will take it as positive. તો આન્સર -2 આવ્યો, બટ આપણે એરિયા કેટલો લેશો? 2 સ્ક્વેર યુનિટ્સ લેશું, right? Because area cannot be negative or it is always positive. Simply formula apply કરીને સોલ્વ કરેલું છે, right? Write this also down in your CW, but અહીંયાથી જોઈને કોપી ન મારતા જાતે સોલ્વ કરજો. Let us move ahead. Number 3. Again you can see 3 coordinates are given. તો સૌથી પહેલું બની જશે આપણા માટે x1 y1, એના પછીનું બની જશે x2 y2, અને એના પછીનું બની જશે x3 y3. Again એરિયા ઓફ ટ્રાયંગલ આપણે અપ્લાય કર્યું, બટ આન્સર શું આવ્યો? 0. હવે એરિયાનો આન્સર હંમેશા પોઝિટિવ ઇન્ટીજર હોય. 0 આવ્યો એનો મીનિંગ કે એ ટ્રાયંગલ છે જ નહીં, રાઈટ? શું પૂછ્યું છે આપણને? કેન વી હેવ અ ટ્રાયંગલ ઓફ એરિયા 0 સ્ક્વેર યુનિટ્સ? What does this mean? એનો મીનિંગ આ છે, if the area of triangle is 0 square units, then its vertices will be collinear. એટલે આ એક નવું શીખવા મળ્યું આપણને. આ જે છેલ્લો સેન્ટેન્સ છે એને નોટ બનાવી અને આપણી CW માં આપણે લખવાનું છે કે ટ્રાયંગલનો એરિયા ક્યારેય 0 હોય નહીં. જો ટ્રાયંગલનો એરિયા 0 હોય એનો મીનિંગ એમ કે જે 3 પોઈન્ટ આપણને આપેલા છે એ ટ્રાયંગલ નથી બનાવતા, બટ એ ત્રણેય પોઈન્ટ કેવા છે? કોલિનિયર છે. તો આ આપણે ઇમ્પોર્ટન્ટ નોટ બનાવી અને CW માં લખવાની છે, રાઈટ? તો સિમ્પલ ક્વેશ્ચન છે, સોલ્વ કરજો. બટ આ ડેટાના બેસિસ ઉપર, જે છેલ્લી લાઈનમાં ડેટા આપેલો છે એના બેસિસ ઉપર ગમે તે ક્વેશ્ચન આપણને ફેરવીને પૂછી શકે છે. એ ટાઈપના ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું. બટ અહીંયા આન્સર 0 આવે એટલે એમ નહીં લખવાનું એરિયા ઓફ ટ્રાયંગલ ઇઝ 0. શું લખવાનું? Here the area is 0, so we can say that given 3 coordinates do not form a triangle, but these 3 points are collinear. અને 3 collinear point ક્યારે ટ્રાયંગલ બનાવી શકે નહીં. ટ્રાયંગલ છે જ નહીં તો એરિયાનો સવાલ ઊભો નથી થતો, એટલે જ એરિયા શું આવે છે? 0, right? Be very clear with this. Let us solve sums related to this. આ question number 2 ની અંદર બે એવા ક્વેશ્ચન્સ છે આપણે જે આના બેસિસ પર સોલ્વ કરી શકીએ. In each of the following find the value of k. તમે જો અહીંયા 3 કોઓર્ડિનેટ્સમાં એક અધૂરું આપ્યો છે કે, અહીંયા બી અધૂરું હોય છે કે, બટ ડેટા શું આપ્યો છે? પોઈન્ટ્સ આર કોલિનિયર. શું ડેટા આપ્યો છે? પોઈન્ટ્સ આર કોલિનિયર. ક્યાંય એરિયા ફાઇન્ડ કરવાનો કીધો નથી, બરાબર છે? છતાં આપણે એરિયાની ફોર્મ્યુલા યુઝ કરશું. વાય? બીકોઝ વી નો ધેટ ઇફ 3 પોઈન્ટ્સ આર કોલિનિયર then area of triangle will be 0 because triangle છે જ નહીં. આ 3 પોઈન્ટ આપણને આપેલું છે તો these 3 points are collinear. તો જો આ 3 પોઈન્ટ કોલિનિયર હોય
તો આ ત્રણેય પોઈન્ટમાં આપણે એરિયા ઓફ ટ્રાયેંગલની ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો એરિયાનો આન્સર 0 આવવો જોઈએ. બરાબર છે? જો since the given points are collinear, the area of triangle formed by them must be 0. બરાબર છે? તો આપણે ફરી પાછું અહીંયા લખીએ કે ભાઈ 7 અને -2, તો આ આપણા માટે બની જશે x1, આ આપણા માટે બની જશે y1. પછી છે 5 અને 1, તો આ બની જશે x2, આ બની જશે y2. પછી છે આપણી પાસે 3 અને k, તો આ આપણા માટે બની જશે x3, આ આપણા માટે બની જશે y3. ત્રણ પોઈન્ટ કોલિનિયર છે, તો અહીંયા આપણે પહેલાથી લખી શકીએ છીએ કે એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ 0. તો શું લખશું આપણે અહીંયા? એરિયા ઓફ ટ્રાયેંગલ is equal to 0. રાઈટ? એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ 0. હવે તો અહીં આમાં ફોર્મ્યુલા અપ્લાય કરો એટલે ઓટોમેટિકલી જે થવાનું છે એ થશે. તો એરિયા ઓફ ટ્રાયેંગલની ફોર્મ્યુલા આપણે અહીંયાથી અપ્લાય કરીએ તો સૌથી પહેલા તો શું આવી જશે? હાફ, પછી બ્રેકેટ, પછી x1 હજી એક બ્રેકેટ, x2 હજી એક બ્રેકેટ, x3 ફરી પાછો એક બ્રેકેટ. આ એરિયા ઓફ ટ્રાયેંગલ થઈ ગયું. પછી શું લખેલું છે? ઇઝ ઇક્વલ ટુ, તો ફરી પાછું ઇઝ ઇક્વલ ટુ, પછી લખેલું છે 0, તો 0. હજી એરિયા ઓફ ટ્રાયેંગલની ફોર્મ્યુલા કમ્પ્લીટ નથી થઈ. 1 આવી ગયો તો હવે શું આવશે? 2 અને 3. અહીંયા 3 આવ્યો તો અહીંયા બી 3 આવશે જ. 2 અને 3 આવી ગયા તો શું ઘટે છે હવે? 1. અહીંયા 1 આવ્યો તો અહીંયા બી 1 આવશે જ. 3 અને 1 આવી ગયા તો શું ઘટે છે? 2. આની અંદર વેલ્યુ મૂકો એટલે આપણું કામ થઈ જશે. બરાબર છે? બટ સૌથી પહેલા તો આ 1/2 છે એ સામેની બાજુ જશે તો 2/1 થઈ જશે. તો આપણી પાસે અહીંયા ખાલી આ અંદરનો બ્રેકેટ રહેશે. બરાબર છે? તો આ x1 ની જગ્યાએ આપણે ઓર એલ્સ એક સ્ટેપ હજી વધારી દો, હાફ એમને રહેવા દો, કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ? x1 શું છે? 7. 7 ની બાજુમાં પાછો બ્રેકેટ, વચ્ચે માઇનસ. h2 શું છે? 5. 5 ની બાજુમાં પાછો બ્રેકેટ, વચ્ચે માઇનસ. then we have h3, તો h3 is 3 અને આની જગ્યાએ ફરી પાછું આવી જશે બ્રેકેટ is equal to 0. now y2 and y3, y2 એટલે 1 ને y3 એટલે k, તો અહીંયા આવી જશે 1 અને k. y3 and y1, y3 એટલે k, y1 એટલે -2, તો અહીંયા આવી જશે k and -2. y1 and y2, y1 is -2, y2 is 1. બરાબર છે? હવે તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે માત્ર અંદરના બ્રેકેટનું આપણે લખીએ. બરાબર છે? તો આપણી પાસે શું વધે છે? 7 into 1 minus k plus 5 into minus minus શું છે? પ્લસ, તો અહીંયા આવી જશે k plus 2 plus 3 -2 -1 is -3, બ્રેકેટમાં -3 આવી જશે is equal to સામે 0, પણ આ 1/2 સામે જશે તો શું બની જશે? 2/1. રાઈટ? હવે સોલ્વ કરો. 7 ને અંદર મલ્ટીપ્લાય કરો તો 7 1s are 7, 7 into k is 7k, વચ્ચે આવી જશે માઇનસ. 5 into k is 5k and 5 2s are 10. 3 into -3 is -9 and 0 into anything is 0. Right? Now solve this. બધા નંબરને સામેની સાઈડ જવા દો. બરાબર છે? તો લેફ્ટ સાઈડ આપણી પાસે આ બંને વસ્તુ વધશે તો એને આપણે આવી રીતના લખીએ 5k -7k. બરાબર છે? અને આને બી નંબર્સને અહીંયા સોલ્વ કરી દો ને. 10 - 9 or else આપણે બંને સ્ટેપ એક સાથે કરી દઈએ. 5k -7k એટલે -2k. 10 - 9 એટલે 1. 1 + 7 એટલે 8. તો -2k + 8 is equal to 0. નંબરની સાથે સિમ્પ્લિફાય કરી દીધા, k વાળું k સાથે. -2k ને સામે જવા દઈએ તો 8 is equal to 2k. 2 અહીંયા ડિવાઈડ થઈ જાય તો આપણી પાસે આવી જશે 4 is equal to k. We can write therefore k is equal to 4. જો આ ત્રણ પોઈન્ટ કોલિનિયર હોય તો k ની વેલ્યુ 4 હોવી જોઈએ. That's it. ખૂબ જ સિમ્પલ સમ છે, બટ આ ટાઈપના સમ એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વધારે. રાઈટ? પ્લીઝ પોઝ ધ વિડિયો એન્ડ રાઇટ ધીસ ડાઉન ઇન યોર CW. All right, I hope you have written this. Let us move ahead. Right? And solve the second question. Again ત્રણેય કોલિનિયર જ છે. આપણે તો માત્ર અહીંયા શું લખવાનું છે? 8 1
k અને -4 2 અને -5 આ બધાની વચ્ચે કોમા આવી ગયો, બ્રેકેટ આવી ગયા અને હવે આપણે આનું નામ આપી દઈએ કે આ x1 y1 x2 y2 x3 y3 ત્રણ પોઈન્ટ પોલિનિયર છે તો પોલિનિયર પોઈન્ટ ટ્રાયેંગલ ન બનાવે તો એ ટ્રાયેંગલનો એરિયા 0 થશે. Let us use that concept over here. Area of triangle is equal to 0. Area of triangle ની ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો we have half then bracket x1 ફરી પાછો બ્રેકેટ વચ્ચે માઇનસ h2 ફરી પાછો બ્રેકેટ વચ્ચે માઇનસ h3 ફરી પાછો બ્રેકેટ વચ્ચે માઇનસ is equal to 0. રાઈટ, હવે 1 છે તો અહીંયા શું આવી જશે y2 y3 y3 અહીંયા આવ્યો તો અહીંયા ફરી પાછો આવશે જ, અહીંયા આવી જશે y1 y1 ફરી પાછો અહીંયા આવશે જ, 3 અને 1 આવી જાય તો અહીંયા આવી જશે 2. just input the values. half will remain as it is. x1 એટલે 8 ફરી પાછો બ્રેકેટ અને વચ્ચે માઇનસ, h2 એટલે k રાઈટ ફરી પાછો બ્રેકેટ અને વચ્ચે માઇનસ અને h3 એટલે 2 again bracket વચ્ચે માઇનસ is equal to 0. y2 and y3 -4 અને -5 તો અહીંયા આવી જશે -4 અહીંયા આવી જશે -5. y3 ની જગ્યાએ ફરી પાછું -5 અને y1 ની જગ્યાએ આવી જશે 1, y1 ની જગ્યાએ ફરી પાછું આવી જશે 1 અને y2 ની જગ્યાએ આવી જશે -4. બરાબર છે, આ હાફ ઓલી બાજુ જશે તો 0 into 2 upon 1 થઈ જશે. 8 will remain as it is. minus minus plus બરાબર છે ને 5 minus 4 એટલે અહીંયા આવી જશે 1 plus k into minus 5 minus 1 is minus 6 plus 2 into minus minus plus 4 આવી ગયો 4 plus 1 is 5. 2 into 5 is equal to 0 into 2 by 1. આને આપણે થોડુંક નજીક લઈ લઈએ ભાઈ એટલે એના ખરાબ ન લાગે. right, now 8 ones are 8, k into minus 6 is minus 6k and 5 twos are 10. સામેની બાજુ રહેશે 0. 10 plus 8 is 18, minus 6k આ બાજુ આવીને 6k થઈ જશે, 6 અહીંયા ડિવાઈડ થઈ જશે તો 18 upon 6 is 3. so we get k is equal to 3 as our final answer if these 3 points are collinear. then and then આ સૌથી important step છે or logic છે. area of triangle is 0. right, please pause the video and write this down in your CW. all right, I hope you have written this. let us move ahead and see example number 14. find the value of k if points are 2 3. તો 2 3 ફરી પાછો બની જશે x1 y1, આ બની જશે h2 y2 અને આ બની જશે h3 y3. અગેન 3 પોઈન્ટ પોલિનિયર હોય તો બધાનો એરિયા શું થઈ જશે 0. બટ અહીંયા એરિયાની ફોર્મ્યુલા લખવી પડશે ઓર એલ્સ આપણે અહીંયા એક સ્ટેપ લખી જ આપીએ. રાઈટ, એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 0 પછી અહીંયા હાફ વાળી ફોર્મ્યુલા એના પછી આવડું આ સ્ટેપ. આમાં બધું સોલ્વ કરીને k is equal to 0 આવે છે. so this will be our final answer. right, please pause the video and write this down in your CW. we end up the video lecture over here. so now we are left only with one example, that is example number 15 and question number 3 4 and 5 of exercise 7.3 which are very much important. અને એ ટાઈપના હવે જે 4 ક્વેશ્ચન વધેલા છે આપણી પાસે એ ટાઈપના જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે તો એને આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં કવર કરશું and then we will solve the questions asked in board exam and finish the video lecture, finish the chapter in the next video lecture. so till then take very good care of yourselves, start revising the chapter so we may have a test soon. right, thank you very much, take care.